ચરિત્ર છે, દિવ્યતા से ભરેલો ગ્રંથ છે. પણ એક વાત બહુ હૃદયથી કહું છું, શિવ મહાપડ ગ્રંથની અંદર વ્યવહારિક, સામાજિક, સાંસારિક કથાઓ બહુ જ ઓછી રહેલી છે. વિધિ વિધાન, પૂજા પાઠ, અનુષ્ઠાન રસથી ભરેલો ગ્રંથ છે, પણ વધારે રહસ્યથી ભરેલો ગ્રંથ છે. ઘણા વર્ષો વીતી ગયા બાદ શિવ મહાપડ ગ્રંથને લોકપ્રિયતા મળી રહી છે. આજથી 30-35 વર્ષ પહેલા બહુ ઓછી સંખ્યામાં શિવ મહાપડ કથા આપણને સાંભળવા મળતી હતી, પણ હવે ધીરે ધીરે શિવ મહાપડ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે અને ધીમે ધીમે શિવ મહાપડ ગ્રંથને લોકપ્રિયતા મળી રહી છે. બાકી તો આપણે સૌ જાણીએ છીએ, શ્રીમદ ભાગવત કથા, શ્રી રામચરિત માનસ, સુંદર સુંદર કથાઓ થતી હતી, પણ મોટા રૂપમાં, દિવ્ય રૂપમાં, ભવ્ય રૂપમાં શિવ મહાપડ કથા કરનાર પણ ઓછા હતા અને શિવ મહાપડ કથાનું આયોજન કરનાર પણ ઓછા હતા. તો બહુ હૃદયથી લાખનોતરા પરિવારનો આદર કરું છું કે આપે શિવ મહાપડ ગ્રંથ, શિવ કથાનું આયોજન કર્યું છે, બદલ ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ, મારા હૃદયથી ધન્યવાદ અને મહાદેવના ખૂબ આશીર્વાદ રહે એવી શંકર ભગવાનને ખૂબ દિલથી પ્રાર્થના કરું છું અને બહુ દિલથી કહું છું કે આનાથી મોટી ભગવાનની કૃપા ન હોઈ શકે. બહુ જન્મોનું પુણ્ય ભેગું થયું હોય એમને આવા ભગવત કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આદાભાઈ, બહુ હૃદયથી પ્રણામ કરું છું આપના પરિવારને, આપના પૂર્વજોને, આપના માતા પિતાને. ગિરિબાપુના કોટી કોટી પ્રણામ છે. જનહિત માટે, લોકહિત માટે, જગત હિત માટે આ સુંદર શિવ મહાપડ કથાનું આયોજન કર્યું છે. એટલું ભવ્યતાથી, એટલું દિવ્યતાથી. મારું નિવાસ સ્થાન મીઠાભાઈના ઘરે છે, ત્યાં પણ એટલી સુંદર તૈયારી કરી છે, એટલી સુંદર રહેવાની વ્યવસ્થા, એટલી સુંદર મળવા માટેની સુંદર વ્યવસ્થા, મહેમાનો માટે આગતા સ્વાગતા કરવા માટેની વ્યવસ્થા, એટલું સુંદર દ્વાર, એટલા સુંદર મંડપો, ભોજનની કેટલી સુંદર વ્યવસ્થા. મારી બહેનો માટે ભોજનની સુવિધા અલગ, ભાઈઓ માટે ભોજનની સુવિધા અલગ, એટલી સુંદર સુવિધા. આયોજનમાં કોઈ કચાશ નહીં, આયોજનમાં કોઈ કમી નહીં. આ આપની ઉદારતાનું આ પ્રતીક છે. અત્યારે જો ટેલિવિઝનમાં તમે જોઈ રહ્યા છો, એ મીઠાભાઈના ઘરે જે વ્યવસ્થા કરી છે અમારા ઉતારા માટેની, એ બધી જ વ્યવસ્થા છે. ખૂબ ખૂબ તાલીઓ વડે આ વ્યવસ્થાને, આયોજનને આપણે ખૂબ વધાવીએ છીએ. તો પણ મીઠાભાઈ વારંવાર એમ કહે કે બાપુ કાંઈક કમી રહી ગઈ હોય તો અમે તો આહિર છીએ, આહિરમાં કોઈ કમી રહે નહીં અને કમી કોઈ દિવસ રાખે નહીં. એને જ હીર કહેવાય અને એને જ આ હીર કહેવાય છે. બહુ બહુ પ્રણામ કરું છું. આવો શિવ મહાપડ કથામાં પ્રવેશ કરીએ. એક શ્લોક બોલી શિવ મહાપડ ગ્રંથને વંદના કરીએ અને દિવ્ય દિવ્ય કથા આપ સૌને કહેવા માટેનો પ્રયાસ કરીએ. ભાવથી, આદરથી, ભક્તિથી કથા સાંભળજો. કથા અનુષ્ઠાન છે, કથા ઉપાસના છે, કથા ભગવાનનું આરાધન છે અને કથા ભગવાન શિવની પૂજા છે. કથા કોઈ મનોરંજન નથી, કભી નહીં. ઠીક છે, આપણે ઋષિમુનિઓની ઉદારતા છે, આપણે કથામાં હસી શકીએ છીએ, કથામાં આપણે નૃત્ય કરી શકીએ છીએ, એ આપણે ઋષિમુનિઓની એક મોટી ઉદારતા છે. કથા એક ગંભીર વિષય છે. કથા બહુ સાવધાનીપૂર્વક સાંભળવી જોઈએ, સાવધાનીપૂર્વક કહેવી પણ જોઈએ. કથાની ગરિમા અનહદ ગરિમા હોય છે. તો આપ સૌ આદરથી, ભાવભક્તિથી સાંભળજો અને જે કાંઈ કહીશ ભગવાન વ્યાસજીએ કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરીશ અને જે ભગવાન મહાદેવે લીલાઓ કરી છે એ જ કહેવાનો પ્રયાસ કરીશું. आइए एक श्लोक बोलकर शिव महापड़ ग्रंथ को हम प्रणाम करेंगे. ભગવાન વ્યાસ કહે છે, મહાદેવ આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથને હું પ્રણામ કરું છું. જે કોઈ મનુષ્ય આદરથી, ભાવ ભક્તિથી શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરે છે, નમસ્તુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ ચ. કેટલી મોટી વાત કરે છે. કોઈ મનુષ્ય વિશ્વના સભી દેવી દેવતાઓની પૂજા કરે, જો પુણ્ય મળે, જો ફલ મળે, શિવ મહાપડ ભગવાનને પ્રણામ કરવા માત્રથી મળે છે. કેટલી સરસ વાત કરે. નમસ્તુર્યા દૂરતઃ, નજદીક આવવાની જરૂર પણ નથી. જ્યાં તમે બેઠા છો, જ્યાં તમારી ઉપસ્થિતિ છે, ત્યાંથી શિવ મહાપડ ગ્રંથને કોઈ પ્રણામ કરે. શબ્દો કેટલો સરસ છે. નમસ્તુર્યા દૂરતઃ, દૂરથી નમસ્કાર કરો, દૂરથી પ્રણામ કરો. અને આપણી પરંપરા દૂરથી પ્રણામ કરવાની પરંપરા છે. કોઈ દેવાલય, કોઈ શિવાલય,
कोई देवी मंदिर, आप कहीं भी साधु संत सदगुरु महापुरुष दूरથી પ્રણામ કરે. સ્પર્શ કરવાની પરંપરા આપણા ભારતીયોની પરંપરા નથી, આપણે ઋષિમુનિઓની પરંપરા નથી. હાથ મિલાવવાની પરંપરા એ ઋષિમુનિઓની પરંપરા નથી. હાથ જોડવાની પરંપરા એ મારા ઋષિમુનિઓની પરંપરા છે. એમ નથી કહ્યું શિવ મહાપણને સ્પર્શ કરીને પ્રણામ કરો. નમસ્કુર્યા દૂરતા, દૂરથી આપ શિવ મહાપણ ગ્રંથને પ્રણામ કરો તો વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચના. નમસ્કુર્યા દૂરતા સર્વદેવા અર્ચના. દુનિયાના દરેક દેવી દેવતાઓને પૂજા અર્ચન કરવાનું ફલ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. કેટલી મોટી વાત છે. જે કોઈ મનુષ્ય શિવ મહાપણ ગ્રંથનું પૂજન કરે છે, દિને દિને અશ્વમેધસ્ય, એ માનવને રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કથાના પ્રારંભમાં આપણા જજમાનશ્રીઓ શિવ મહાપણ ભગવાનની પૂજા કરે છે. એનું કારણ કયું, એનો હેતુ કયો? જે કોઈ મનુષ્ય આદરથી ભાવથી ભક્તિથી શિવ મહાપણ ભગવાનનું પૂજન કરે છે, એ માનવને અશ્વમેધ યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. અને ભગવાન વ્યાસે કહ્યું, ધન્ય શિવ મહાપ્રણસ્ય કથા પરમ પાવની. ભગવાન મહાદેવની કથા જગતને પાવન કરનારી કથા છે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, યસ્ય શ્રવણ માત્રને પાપયાનપી મુક્તિ ભવે. જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે, એ મનુષ્ય પાપી હોય કે ન પણ પાપી હોય, એ મનુષ્ય મુક્તિનો અધિકારી છે. મુક્તિ તો એટલે મૃત્યુ બાદ થનારી ગતિ. એક અર્થમાં મુક્તિ શબ્દને શિવ મહાપણમાં વર્ણવ્યો નથી. મુક્તિ અનેક દિશાઓથી દેખવામાં આવે છે. મુક્તિનો એક અર્થ થાય છે સાંસારિક બંધનોમાંથી મુક્તિ. બીજો અર્થ થાય છે પીડાઓમાંથી મુક્તિ, વેદનાઓમાંથી મુક્તિ, દુઃખોમાંથી મુક્તિ, કર્જામાંથી મુક્તિ, ઋણમાંથી મુક્તિ. દરેક મુક્તિ આપનારા શિવ મહાપણ ગ્રંથ છે. આપણે મુક્તિ શબ્દ બોલીએ તો એક જ એંગલથી આપણે જોઈએ મુક્તિ એટલે મર્યા પછી જે ગતિ થાય એ જ મુક્તિ. એવું નથી શિવ પુરાણમાં કહ્યું. એ તો અંતિમ મુક્તિ છે. અને મુક્તિનો અર્થ પણ શિવ મહાપણમાં એવો કર્યો છે કે મુક્તિ એટલે બંધન નહીં. મુક્તિનું એવું નહીં કહ્યું કે ભગવાન વ્યાસજી કે આપ દેવલોકમાં શિવલોકમાં ગૌલોકમાં નિષ્ક્રિય થઈ તમે ત્યાં ત્યાં પડ્યા રહો. મુક્તિનો અર્થ એવો નથી. મુક્તિનો અર્થ થાય સ્વતંત્રતા. બિલકુલ પરતંત્રતા નહીં, બિલકુલ પરાધીનતા નહીં. આપ અજન્મા રહી શકો છો, આપ જન્મ લઈ શકો છો. આપ દેવલોકમાં દેવીલોકમાં શિવલોકમાં વૈકુંઠ લોકમાં ગૌલોકમાં આપને જ્યાં ઈચ્છા પડે ત્યાં તમે વિચરણ કરી શકો છો. એ મુક્તિની વાત છે. ભગવાન રામજી જયારે ધરા પર આવ્યા ત્યારે એમની સાથે જે પધાર્યા એ બધા મુક્ત આત્મા હતા. ભગવાન વિષ્ણુએ દેવતાઓની સામે મુક્તિની મોટી વ્યાખ્યા કરી, જો શિવ મહાપણ અંતર્ગત છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જયારે ધરતી પર આવ્યા અને કૃષ્ણ સાથે જે જીવો આવ્યા એ બધા મુક્ત જીવો છે. એવો અર્થ નહીં તમે વિચારતા કે મુક્તિ એટલે કે મૃત્યુ બાદ થનારી ગતિ. એ તો અંતિમ મુક્તિ છે. મુક્તિનો અર્થ થાય સ્વતંત્રતા, કોઈના બંધનમાં નહીં. અને ગૌરવથી હું કહી શકું છું આ વિશ્વના દરેક દેવતાઓમાં મુક્તિ આપનારો દેવ ભગવાન સાચોડા મહાદેવ છે, ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. કોઈ દેવને તમે મુક્તેશ્વર ન કહી શકો. મહાદેવનું નામ મુક્તેશ્વર મહાદેવ છે. મુક્તિ આપનારો દેવ. મુક્તિ કોણ આપી શકે? સ્વયં મુક્ત છે. બંધે સે બંધે મિલા छुड़ाने का क्या उपाय, कर सेवा निर्बंध की तो पल भर में छुड़ाए. ભગવાન મહાદેવજી મુક્તિનાથ છે, મુક્તેશ્વર મહાદેવ છે. મનુષ્યને મુક્તિનું દાન કરનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું છે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય મુક્તિનો અધિકારી છે. સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. કોઈ મનુષ્ય અહીંયા આવીને કથા ન સાંભળે પણ જે સ્થાન પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવતી હોય એ મનુષ્ય પોતાનો પગ મૂકે તો પણ એ પરમ ધામનો અધિકારી છે. સાંભળવું એ વાત તો બીજી રહી. પહેલી વાત તો અહીંયા પહોંચવું.
ભગવાન વ્યાસનું વચન છે કે જે સ્થાન પર ભગવાન શંકર ભગવાનની કથા ગાવામાં આવે એ સ્થાનને સામાન્ય સ્થાન નહીં સમજવું, સદાશિવ મહાસ્થાન. આ ભૂમિ ભગવાન શંકરની મહાસ્થાન ભૂમિ છે, સદાશિવ મહાસ્થાન, પરમધામ પરમ પદમ. એ મનુષ્ય અહીં આપનો પગ રાખે છે, એ મનુષ્ય પરમધામનો અધિકારી તો બને છે, પણ પરમધામમાં ગયા પછી પરમ પદ મળે છે. તમે ધારાસભ્ય બની જાઓ પછી મંત્રી બનો એ વિશેષ ન હોય છે. સંસદ સભ્ય બની ગયા પણ એમાં કોઈ મંત્રીનું પદ મળે તો એમાં એ વાત કરે છે પરમધામના અધિકાર તો બની ગયા તમે, પણ પરમધામમાં ગયા બાદ પરમ પદમ કોઈ વિશેષ પ્રકારનું તમારું સન્માન રહે છે. અહીંયા આવવા માત્ર અને બહુ આદરથી કહો છો 3 કલાક 3.5 કલાક 4 કલાક જે તમે ભગવાનના સાનિધ્યમાં બેસો છો એ તપ છે, એ સાધના છે, એ અનુષ્ઠાન છે. આપણે હિમાલય પહાડમાં બેસીને 12 વર્ષનું કઠિન તપ નહીં કરી શકીએ, એ આપણું કામ જ નથી. એ મોટા મોટા સંતો, યોગી, મહાપુરુષો, સંન્યાસીઓ, વૈરાગ્યો કરી શકે, એ આપણે ન કરી શકીએ. પરંતુ જે કોઈ મનુષ્ય આદરથી ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યને 12 વર્ષ હિમાલય પહાડમાં બેસીને કોઈ સાધુ તપ કરે જે પુણ્ય મળે એ જ પુણ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આ વસ્તુ કોઈ નાની નથી. તેથી મારા ભાઈઓ, બહેનો, વડીલો, આપ એક સાધના કરી રહ્યા છો, આપ એક અનુષ્ઠાન કરી રહ્યા, આપ એક ઉપાસના કરી રહ્યા છો. ભલે એક પણ શબ્દ કથાનો યાદ ના રહે, યાદ રાખવો નથી. આપણે કથાનું સાંભળેલું જીવનમાં અનુસરણ પણ ન થઈ શકે. ચાલો ભાઈ અનુસરણ નથી કરવું, અનુકરણ નથી કરવું, આપણે બિલકુલ નહીં. આપણે 9 દિવસ આપણે 3-3, 4-4 કલાક ભગવાનની કથામાં બેસવાનું છે. સાંભળવું નથી. તમ તારે ઝોલા ખાવાની છૂટ, આ બાજુ ઝોલાપુર છે, ઝોલા ખાવાની છૂટ, નિંદ્ર કરવાની છૂટ. પણ એટલું હૃદયથી કહું છું કે જે કોઈ મનુષ્ય 3-4 કલાક ભગવાનની ગોદમાં બેસે છે એમના રુધિરમાં, એમના હૃદયમાં અને માનસ પટમાં આપોઆપ પરિવર્તન થઈ જાય છે. કરવું ન પડે, એ બધું થઈ જતું હોય છે. કારણ કે કથા એ આપણા અંગ ઉપર અસર કરે, કથા આપણા હૃદય ઉપર, આપણા મન ઉપર, આપણા વ્યવહાર ઉપર. કથા એક મોટું મનોવિજ્ઞાન છે. કથા ઋષિ મુનિઓની સાધના છે. કથા એક શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે છે. કથા એ શિવ પરંપરા છે. કથા એ સનાતની પરંપરા છે. ક્યારે તમને કોઈ પૂછે કે આ કથા પરંપરા શરૂ કોને કરી, તો આપ ગૌરવથી કહી શકો છો કથા પરંપરા શરૂ કરનારો ભગવાન મહાદેવ છે. લગે કહન હરિકથા રસાલા, ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કર્યો છે. જેમ આપણા લાલજી મહારાજે કહ્યું કે ભાગીરથી ગંગા, એ ભગીરથના તપના કારણે આપણે ગંગા મળે છે. તો કથા ગંગા એ મારા મહાદેવ ની કૃપાથી પ્રાપ્ત થઈ છે. એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ મહત્વની વસ્તુ છે. તો શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ધન્ય ધન્ય કથા શંભોસ્તવમ ધન્ય ધન્ય એવ ચ યદા કરણેન માત્રેણ શિવલોકમ પ્રજેન્યરઃ. જે કોઈ મનુષ્યના કાનમાં કથાના શબ્દો પૂજે છે એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. સાંભળવું, અનુસરણ કરવું એ તો બીજી વાત રહી. યદા કરણેન માત્રેણ, કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી એ માનવ શિવલોકનો અધિકારી બને છે. તેથી આપ સૌના ભાગ્યની સરાહના કરું છું. આપ સૌના પૂર્વજોને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. અનંત જન્મોના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને આપ સૌ એટલા શિસ્તથી, એટલા આદરથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. આઈએ બીજી વાર ભગવાન શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરીએ, આદરથી, ભાવથી. મારી પ્રસન્ન બુદ્ધિ મહાદેવ આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરું છું.
અને જીવનને સાર્થક કરવું હોય તો શ્રવણ પ્રીતિ લાલસા, ભગવાનની કથાનું શ્રવણ કરવું એ શ્રેષ્ઠ સદગુણ માનવામાં આવે છે. અને જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય શિવ પ્રાપ્તિ ભવે. મારે ભગવાન મહાદેવ સુધી પહોંચવું છે, મને ભગવાન શિવ સુધી પહોંચવું છે. આવો એક હૃદયમાં ભાવ પ્રગટ થાય. અને જે કઈ કથામાં કહેવામાં આવે છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, કોઈ આધાર વગરની વાત, કોઈ ઉડતી વાત, કોઈ બની બેસાડેલી વાત એ કહેવાનો ભૂલથી પણ પ્રયાસ નહીં. જે કઈ કહેવામાં આવે ભગવાન મહર્ષિ વ્યાસનો પ્રસાદ હોવો છે. સદા સેવ્યા વિશેષતઃ એત શિવ પ્રાણસ કથા પરમ પાવન. જગત ઓર મનુષ્યને પાવન કરનારી આ ભગવાનની કથા છે. રાસુ યદ પૂર્ણમ યજ્ઞિષ્ઠમ શતેન છે તદ પૂર્ણમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ. કેટલી મોટી વાત કરી છે. કોઈ મનુષ્ય કરોડો કરોડો યજ્ઞ કરીને જે પુણ્ય મળે છે, મોટા મોટા યજ્ઞો કરીને જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તદ પૂર્ણમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ. કથા ભવતિ યદ ગૃહે તીર્થભૂતમ તદગેહમ વસતામ પાપનાશનમ. જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ત્યારે તીર્થોનું આહવાન નથી કરવું પડતું, તીર્થોને આમંત્રિત કરવા નથી પડતા, તીર્થોને બોલાવવા નથી પડતા. તીર્થો ત્યાં દોડતા દોડતા આવે છે અને તીર્થોનું આગમન થાય. વસતામ પાપનાશનમ, પાપને કેવું ન પડે તો જતું રહે. એ સ્વયંભૂ પાપ ત્યાંથી જતું રહે, પાપ બળીને ભસ્મ થાય છે. અને બહુ આદરથી કહું છું, જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે તેના માટે ભગવાન વ્યાસે કહ્યું અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે. આ ભૂમિ પર કોઈ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, મોટા મોટા યજ્ઞો કરે, જો પુણ્ય ઉર્જા એકત્ર થાય, એ ઉર્જા જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ ભૂમિ પર યજ્ઞોની ઉર્જા પ્રગટ થાય છે. અને આદરથી કહું છું, અત્યાર સુધીમાં કોઈ પણ મૂર્ધન્ય ધુરંધર વક્તાઓ પાસેથી નથી સાંભળ્યું મેં આ યજ્ઞ કરી લો કથા સાંભળવાનું પુણ્ય મળી જશે, આ પૂજા કરી લો કથા સાંભળવાનું પુણ્ય મળી જશે, આ યાત્રા કરી લો કથા સાંભળવાનું પુણ્ય મળી જશે. પણ ધુરંધર મૂર્ધન્ય વક્તાઓ પાસે સાંભળ્યું છે કથા સાંભળો દરેક યજ્ઞ કરવાનું પુણ્ય મળી જશે, કથા સાંભળો દરેક પૂજા કરવાનું પુણ્ય મળી જશે, કથાનું શ્રવણ કરો દરેક યાત્રા કરવાનું પુણ્ય મળી જશે. કથા શ્રવણ માત્રતઃ, ભગવાનની કથા શ્રવણ કરવા માત્રથી આ બધા પુણ્યો પ્રાપ્ત થાય છે. અને શિવ મહાપુરાણમાં કહ્યું છે કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો કોઈ પણ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ મનુષ્ય મનુષ્ય નહીં, રુદ્ર એવ ન સંશય. इसमें कोई संशय नहीं, એ મનુષ્ય રુદ્ર તુલ્ય મનુષ્ય છે. અને બહુ આદરથી કહું છું, આપ સૌ ભગવાન મહાદેવની કથા સાંભળો છો, તમારા કોઈ દર્શન કરશે એમને પણ ભગવાન મહાદેવની કથા સાંભળે. તેથી આપ કોઈ સામાન્ય વસ્તુ સાંભળી શકતા, આપ કોઈ સામાન્ય વસ્તુ સાંભળી નથી રહ્યા, આપ દેવની કથા નથી સાંભળી રહ્યા, આપ મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. અને બહુ આદરથી અને બહુ ભક્તિથી કથા સાંભળજો. महादेव ની અસીમ કૃપા આપના પર રહેશે. आइए हम तीसरी बार प्रणाम करेंगे. हमारी त्रिपरंपरा, त्रिगंगा, त्रिनेत्र, त्रिदम, त्रिशूल, त्रिगुण, त्रिदेवता हमारी त्रिपरंपरा છે. જે કોઈ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરે છે, જે કોઈ શિવ મહાપુરાણ ગ્રંથનું ગાયન કરે છે, ગાયન તો યોહર નિશમ, અને ભગવાન વિશે તેના માટે જે ભાવ પ્રગટ કર્યો છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તવેવ જીવનમ ધન્ય, એ મનુષ્યનું જીવન ધન્ય છે. કોને કોને ધન્યતા આપી છે એ ભગવાન વ્યાસના શબ્દોમાં સાંભળેલી છે. ક્રમશઃ ભગવાન વ્યાસજીએ આ ધન્યતા વ્યક્ત કરી છે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે, જે કોઈ મનુષ્ય શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરે છે, એમના માટે આ શબ્દો ભગવાન વ્યાસનો પ્રસાદ છે. પહેલા કહ્યું કે જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણભેદ ભગવાન શંકરજીના દરબારમાં નથી. જે કોઈ સાંભળે છે એમના માટે કહ્યું તવેવ જીવનમ ધન્ય. આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. અને ત્યારબાદ કહ્યું તવેવ
જન્મ સફળ. તેનો જન્મ સફળ છે. ધરતી પર આવવું તેના માટે સફળ છે. તેનું જીવન સફળ છે. કેટલી સરસ ભગવાન વ્યાસે આપણા માટે વાતો કરી છે. હવે જન્મ સફળ, જન્મ સફળ. અને હવે આગળ કહ્યું છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે એમના માટે તમેવ જનની ધન્યા. કેટલી મોટી વાત કરે છે. જે કોઈ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેમની માતા ધન્ય છે. જનની ધન્યા તવે. જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ શું મહાપણમાં વર્ણેવો નથી. કોઈ પણ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે કહ્યું જીવન ધન્ય છે, જન્મ સફળ છે. જનની ધન્ય, એની જનેતા ધન્ય છે, માતા ધન્ય છે. અને આગળ કહ્યું જનકો પિતા ધન્ય છે. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમની માતુશ્રી ધન્ય છે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેના પિતા ધન્ય છે. અને હવે બહુ સુંદર વાત કરે છે. જે કોઈ કથા સાંભળે તેના પૂર્વજો, આપણી બધી પેઢીઓ જે ગયા છે, દાદા પરદાદા, એમને ધન્યતા આપી છે. ધન્ય છે પૂર્વજો. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના જે પૂર્વજો છે એમને પ્રણામ કર્યા, એમને ધન્યતા આપી છે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. અને વ્યાસે કહ્યું કે હું સત્ય કહું છું, આ સત્ય કહું છું, આમાં કોઈ સંશય નહીં કરતા. મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, મનુષ્ય શંકાશીલ પ્રાણી છે, અનુકરણીય છે, અનુસરણીય છે. મનુષ્યના લક્ષણો છે, માનવના લક્ષણો છે. અનુસરણ કરે, અનુકરણ કરે, સંશય કરે, શંકા કરે. તેથી ભગવાન વ્યાસે કહ્યું સત્યમ સત્યમ इसमें કોઈ સંશય નહીં, કોઈ સંશય નહીં. સત્ય કહું છું, સત્ય કહું છું. અને ભગવાન વ્યાસે તો કહ્યું છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે ફલમ વક્તુ ન શક્નોમિ. કથા સાંભળવાનો જે ફલ મળે છે, ફલનું વર્ણન હું મારા શબ્દો દ્વારા ન કરી શકું, આવું કથા સાંભળનાર માટે કહ્યું છે. હવે ભગવાન વ્યાસ જો કથા સાંભળવાના ફલનું વર્ણન ન કરી શકતા હોય તો આપણે તો કઈ રીતે કરી શકીએ? તેથી કહ્યું જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય મહાદેવ તુલ્ય છે, દર્શનીય છે, વંદનીય છે, પ્રણમ્ય છે, એ વાત કરી છે. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો, પ્રણમ્ય અને વંદનીય છો. અને શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસે કહ્યું છે કે જે મનુષ્ય ભગવાનની કથા સાંભળે છે એ પ્રણમ્ય છે, એ દર્શનીય છે, એ મનુષ્ય વંદનીય છે. તો આ કથા સાંભળવાનો મહિમા ગાયો, કથા શ્રવણ કરવાનો મહિમા ગાયો. અને હવે આપણે કથામાં પ્રવેશ કરીએ છીએ. એ પહેલા ભગવાન શંકરજીની વંદના કરી છે, ભગવાન મહાદેવને પ્રણામ કર્યા છે, મા ભવાનીની વંદના કરી છે, ભગવાન ગણેશજીની વંદના કરી છે. કારણ કે આજ કથાનો પહેલો દિવસ છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર પ્રથમ વંદના હોય, મહાત્મય હોય, મહાત્મય કથાઓ હોય છે. દરેક પુરાણનું એ મહાત્મય છે. તો આ શબ્દો ભગવાન વ્યાસજીના છે. વ્યાસ ભગવાન મહાદેવને કઈ રીતે પ્રણામ કરે છે, ભગવાન વ્યાસજી શંકર ભગવાનને કઈ રીતે યાદ કરે છે, શબ્દોની गरिमा છે. आइए भाव से आदर के साथ जगतहं पीतरं शंभो. કેટલી મોટી વાત કરે છે. ભગવાન મહાદેવ આપ જગતના પિતા છો, તમે સ્વયંભૂ છો, વિભુ, પ્રભુ, સ્વયંભુ, શંભુ. ભગવાન મહાદેવ હું પ્રણામ કરું છું. આપ જગતના પિતા છો. અને ગૌરવથી કહી શકીએ છીએ આ દુનિયામાં કોઈ ભયદેવ કેટલા સમર્થ હોય તો પણ એ દેવને જગત પિતાનું બિરુદ નથી મળ્યું, પર આ વિશ્વ પિતાનું બિરુદ ભગવાન શંકરને મળ્યું છે. તેથી ભગવાન વ્યાસે એમ કહ્યું કે હે જગત પિતા, હે સ્વયંભૂ, વિભુ, પ્રભુ, શંભુ, હું પ્રણામ કરું છું. ભગવાન વ્યાસે શરણાગતિ સ્વીકારે છે.
મહાદેવ હું પ્રણામ કરું છું, મા ભવાની હું આપને પ્રણામ કરું છું, ભગવાન ગણેશજી હું આપને વંદન કરું છું, પરંતુ આપના ગુણો ગાવા માટે હું સમર્થ નથી. ન ત્વે તદ વર્ણ્યામહે, મારી વાણીને પવિત્ર કરવા માટે, જીવનને સાર્થક કરવા માટે આપનો મહિમા ગાવાનો હું પ્રયાસ કરું છું. હવે ભગવાન વ્યાસ જો અસમર્થ ન હોય તો આપણે તો કઈ રીતે કહી શકીએ કે ભગવાન મહાદેવનો મહિમા ગાવા માટે અમે સમર્થ છીએ? અસમર્થ ભાવ પ્રગટ કર્યો છે. અને પુષ્પદંત મહારાજે પણ આ એક વાત કરી છે કે કોઈ વિશ્વમાં ભગવાન મહાદેવના સંપૂર્ણ ગુણગાન ન કહી શકે, ન ગાઈ શકે, ન વર્ણવી શકે. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, કોણ કહી શકે? કોઈ નહીં. અરે લિખિતવા યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, દિવસો રાત્રિમાં શારદા ભગવાનના ગુણગાન લેખા કરે તો લખી ન શકાય. તદપિ તવ ગુણાનામ વિશ્વપારમ યાદ. ભૂત ઓર ભવિષ્ય ભગવાન મહાદેવના ગુણગાન સંપૂર્ણ કોઈ કહી ન શકે, સમજી ન શકે, સમજાવી ન શકે. એવો ભગવાન શિવનો ખૂબ મોટો મહિમા છે. આ પુષ્પદંતનો પ્રસાદ છે. બાબા આપનો મહિમા દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર છે. જે વસ્તુ દેશ સાથે, કાળ સાથે, બુદ્ધિ સાથે, મતિ સાથે જોડાયેલી હોય તે વસ્તુને સમજી શકાય, સમજાવી શકાય. પણ જે વસ્તુ સૌથી પર છે એને કઈ રીતે સમજી શકાય, કઈ રીતે સમજાવી શકાય? આ પુષ્પદંત મહારાજની શરણાગતિ છે. કોઈ મનુષ્ય એમ કહે કે મેં મહાદેવનો પરમ ભક્ત છું, અને પુષ્પદંત મહારાજથી જો પરિચિત ન હોય તો પૂર્ણ શિવ ભક્ત પણ ન કહેવાય. કારણ કે જેટલા મહાદેવના ભક્તો છે એ મહાદેવના ભક્તોનો શિર મુકુટ કોઈ હોય તો પુષ્પદંત મહારાજ છે, જે ગાંધર્વોમાં શ્રેષ્ઠ છે અને ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. આમનો આ શબ્દ પ્રસાદ છે કે ભગવાન આપનો મહિમા દરેક વસ્તુથી પાર છે. દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર, શબ્દોથી પર, પુરાણથી પર, વેદથી પર. તો કઈ રીતે સમજી શકાય ભાઈ? જે વસ્તુ પુરાણમાં હોય તેને સમજી શકાય, જે વસ્તુ વેદમાં હોય તેને સમજી શકાય, જે વસ્તુ શબ્દો સાથે જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. પરંતુ જે સર્વથી પર છે ને કઈ રીતે સમજવું, કઈ રીતે સમજાવવું? તેથી પુષ્પદંત મહારાજે કોઈ ન સમજી શકે, કોઈ સમજાવી ન શકે. બ્રહ્માદિક દેવતાઓ ભગવાન મહાદેવને પૂર્ણ રીતે સમજાવી ન શકે, ભગવાન મહાદેવની કથા સમજાવી ન શક્યા, સમજી ન શક્યા. આપણે કઈ રીતે? અતીત પહેલેથી નિરંતર ભગવાન શંકરનો મહિમા ગાંજતો ગૂંજતો રહ્યો છે. પરંતુ પુષ્પદંત મહારાજે એક વાત બહુ સરસ કરી. આપનો મહિમા ભલે સમજી ન શકાય, સમજાવી ન શકાય, પરંતુ મધુસ્થિતા વાચ પરમમૃતમ નિર્મિતવત, તમારો મહિમા મધુર છે, મધ સમાન છે. અંતે કહ્યું નહીં 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 નહીં, ઔષધિમાં શ્રેષ્ઠ મધ છે, પરંતુ મધ કરતા શ્રેષ્ઠ છે. મધુસ્ફિતા વાચ પરમમૃતમ, અમૃત કરતા પણ શ્રેષ્ઠ આપનો મહિમા છે. નિર્મિતવત, આ દુનિયામાં એવું કઈ તમે સર્જન ન કર્યું, ઉત્પન્ન ન કર્યું કે એમની સાથે આપનો મહિમા સરખાવી શકાય. ઉપમાથી પર છે, ઉપમા રહી છે. નવ બ્રહ્મન કિંબા ગપે સુરગુરો વિસ્મય પદમ. મહાદેવ બ્રહ્માદિક દેવતા આપનો મહિમા ગાયને તમને વિસ્મિત, આશ્ચર્ય, આનંદિત ન કરી શક્યા. હું તમને મહિમા ગાયને કેવી રીતે પુલકિત, આહલાદિત, આનંદિત કરી શકું? આપ તો આનંદ સ્વરૂપ છો પરમાત્મા. પરંતુ આપનો મહિમા એટલા માટે ગાઉં છું, તેટલા માટે સાંભળું છું. મમત્વેતાં વાણી ગુણ કથન પૂર્ણ ને ભવત, મને પુણ્ય મળે, અમારું મંગલ થાય, અમારું કલ્યાણ થાય. મમત્વેતાં વાણી ગુણ કથન પૂર્ણ ને ભવત, અમને સૌને પુણ્ય મળે, અમારા સૌનું મંગલ થાય, કલ્યાણ થાય. એટલા માટે અમે આપનો મહિમા ગાઈએ છીએ, અમે આપનો મહિમા સાંભળીએ છીએ. તો તન 4 કલાક આપણે ભગવાનની કથા સાંભળવાનું કારણ કયું? મમત્વેતાં વાણી, ભગવાનની કથા સાંભળવાથી પુણ્ય મળે છે. ભગવાનની કથા સાંભળવાથી આપણું મંગલ થાય છે, આપણા પરિવારનું મંગલ થાય, આપણા સૌનું શુભ થાય, આપણા પૂર્વજો ખૂબ રાજી થાય અને આપણને સૌને આશીર્વાદ આપે છે. એટલા માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. બાકી કોણ સમજી શકે, કોણ સમજાવી શકે?
હરિ અનંત હરિકથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા, કોઈ પાર ન પામી શકે એવી ભગવાનની કથા છે. તો આપણે ભગવાન શિવને પ્રણામ કર્યા, મા ભવાનીને પ્રણામ કર્યા, ગણેશ ભગવાનને પ્રણામ કરી શરણાગતિનો ભાવ પ્રગટ કર્યો છે. ભગવાન વ્યાસજી આપણે સવે ન તવે તદ વર્ણ્યામહે. હવે હું કથાનો પ્રારંભ કરું છું. એટલે કલાકથી બોલું એ કથા છે પાછી, એવું નહીં સમજતા તમે. ધીરે 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 કથામાં પ્રવેશ કરાય છે. આપણે સમુદ્રમાં નાવ લઈને જવું હોય કે સીધી મધદરિયા ન પહોંચી શકાય ને. પેલા કિનારેથી નાવ આપણે લંગારેલું હોય તેને છોડીએ, ધીરે ધીરે મોજાને પાર કરતી કરતી દરિયામાં મધદરિયા જાય.